પારડી એકલવ્ય મોડેલ સ્કૂલ છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના EMRS કલ્ચર મીટ એન્ડ લિટરેચર ફેસ્ટ અને કલા ઉત્સવમાં ઝળકી. આંધ્રપ્રદેશ ખાતે કલ્ચર મીટમાં 5 સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એકલવ્ય શાળાના બાળકોએ ક્રમાંક મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું. પારડી શહેરમાં આવેલી આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ અને રમતગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિ ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યરત PM શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ પારડીએ રાષ્ટ્રીય કક્ષાના EMRS કલ્ચર મીટમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આદિજાતિ વિકાસ મંત્રાલય અને નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ દ્વારા છઠ્ઠા EMRS રાષ્ટ્રીય કક્ષાના કલ્ચર મીટનું આયોજન આંધ્રપ્રદેશના ગુંટુર સ્થિત KL યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યું હતું, જેમાં રાજ્યની વિવિધ EMRS શાળાઓના તેમજ આપણા પારડી શહેરની EMRS શાળાના વિદ્યાર્થી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ આ રાષ્ટ્રીય કક્ષાના કલ્ચર મીટમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી વિજય ધ્વજ લહેરાવ્યો છે. આ 6th EMRS રાષ્ટ્રીય કક્ષાના કલ્ચર મીટમાં ભારતભરમાંથી 27 રાજ્યોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત રાજ્યમાંથી 95 જેટલા વિવિધ EMRS શાળામાંથી વિદ્યાર્થીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં એકલવ્ય સ્કૂલ પારડી શાળામાંથી 26 વિદ્યાર્થી મિત્રોએ આ રાષ્ટ્રીય કક્ષાના કલ્ચર ઉત્સવમાં ગુજરાત રાજ્યનું અને શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં એકલવ્ય સ્કૂલ પારડીના વિદ્યાર્થી મિત્રોએ ટ્રેડિશનલ સ્ટોરી ટેલિંગમાં પ્રથમ ક્રમાંક, વોકલ મ્યુઝિક ફોક ગ્રુપ સિનિયરમાં દ્વિતીય ક્રમાંક તેમજ વોકલ ટ્રાઇબલ મ્યુઝિક ગ્રુપ સોંગ પેટ્રોટિક જુનિયર તેમજ ઇન્ડિયઝિનિયસ ગેમ એન્ડ ટોયમાં તૃતીય ક્રમાંક મેળવી આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી કુલ 5 જેટલી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે વિજય થઈ ઐતિહાસિક સિદ્ધિ મેળવી ગુજરાત રાજ્ય અને વલસાડ જિલ્લા તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે શાળાના સંચાલક મંડળ, સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર તેમજ વલસાડ પ્રાયોજના કચેરી અને શાળાના પ્રિન્સિપાલ કેટકી કોઠારી તથા વાઇસ પ્રિન્સિપલ અજય માંગેલાએ વિદ્યાર્થીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ દ્વારા 6th EMRS નેશનલ કલ્ચરલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ગુંટુર, આંધ્રપ્રદેશમાં હતું અને આમાં 27 રાજ્યોએ ભાગ લીધો હતો, જેમાંથી ગુજરાતમાંથી 95 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું હતું. એમાંથી આપણી સ્કૂલમાંથી 26 સ્ટુડન્ટ્સ ગયા હતા અને એમાં આપણને ગોલ્ડ, સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. એમાંથી જે ફર્સ્ટ મેડલ છે એટલે જે ગોલ્ડ મેડલ મળ્યું છે એ ટ્રેડિશનલ સ્ટોરી ટેલિંગમાં મળ્યું છે અને એમને એક હવે ચાન્સ મળે છે. NCERT હવે એક એવી જ પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે અને ત્યાં આખી બધી જ EMRSને રિપ્રેઝેન્ટ કરવા માટે એ જે ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ છે એ ત્યાં જશે અને EMRSમાંથી ટ્રેડિશનલ સ્ટોરી ટેલિંગમાં રિપ્રેઝેન્ટ કરશે. આ ટ્રેડિશનલ સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશનમાં એ લોકોએ નંબર લાવ્યા છે. પછી છે ઇન્ડિજિનસ ટોયઝ એન્ડ ગેમ્સ અને ટ્રાઇબલ વોકલ મ્યુઝિક. આ ત્રણેયમાં અમને પ્રાઇઝસ મળ્યા છે. આનો શ્રેય તો અમારી સ્કૂલના શિક્ષકો અને બાળકોને જ જાય છે, કેમ કે એ લોકોએ ઘણી મહેનત કરી છે. શિક્ષકોએ પણ બહુ જ મહેનત લીધી છે બાળકો પાસેથી. તો આનો આખો શ્રેય ટીચર્સને અને સ્ટુડન્ટ્સને જાય છે. સ્કૂલ મેનેજમેન્ટ તરફથી હું ટીચર્સ અને સ્ટુડન્ટ્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.